પથિક પટેલ, પથિકની જમાવટ. પથિકભાઈ નમસ્તે. હા નમસ્તે કા. રાધેશ્યામ. હા બોલો બોલો કાકા. બસ હવે એ રૂપાલથી ભાઈ લય ભાઈનો ફોન હતો, જેને મેં તમારો નંબર આપ્યો હતો ને તમારી સાથે એને વાત પણ કરી છે. હા, તો મને કે તમે એમની સાથે લાઈવમાં આવો, એમના પ્રશ્નોના જવાબ આપો. મેં તો હું તો આપવા તૈયાર છું, પણ મને મારી મિનિમમ મારી રિક્વાયરમેન્ટ છે. મેં કીધું મારું નામ નંબર અને સ્પીડ ના બદલે, નંબર લખે અને સ્પીડ ના બદલે, બંને એમ. તો કે એ નંબર કોઈના નથી લાગતા. મેં કીધું ચલો નંબર ના લખે તો હું બોલીશ મારો નંબર, તો એ કાઢી ના નાખવો જોઈએ. અચ્છા, કંઈક તો કરવું પડે ને, કે નહીં તો મને જે તમારો જે ગ્રુપ છે, તમારે જે તમને વ્યુઅર્સ છે, એ મને ઓળખતા જ નથી અત્યારે. મને મારો સમાજ. હા ભાઈ, એમાં મને નથી ઓળખતા, હું મારો નંબર એ નથી આપતો. તમે નથી આપતો તમને, ચલો મને વાંધો નથી, તમારો નંબર આપો કે નહીં આપો. મને એમાં ઇન્ટરેસ્ટ છે કે મારો નંબર અથવા મારું ફેસબુક અથવા મારું ઇન્સ્ટાગ્રામ એની પાસે જવું જોઈએ. એવું તમારે શું કમ્પ્લીટ છે? હા, એના માટે, એટલા માટે કે હું 3 વર્ષથી આ મહેનત કરી રહ્યો છું કે મારા તરફી જે લોકો હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે, જે મારા વિરોધી હોય મને ગાળ દઈ શકે. મને એનો, હું બિંદાસ કામ કરું છું, મારું કામ બિંદાસ કરું છું. રૂપાલવાળાને મારો નંબર 3 વર્ષ પહેલાંથી ખબર છે અને બધાને હું વાત પણ કરું છું, કોઈને ના નથી પાડતો. એટલે મારી આદત જ છે કે મારે એમની સાથે વાત કરવી જ છે, રૂપાલ સાથે. મારે છે ને એવી રીતે ખોટું કોઈ તમને ગાળ દે એના બાપના ભાગીદાર મારે પણ કામ. પણ હવે તમને કહું, અત્યારે તો મેં રિવાજ બદલી. હું એવું કામ જ નથી કરતો, હું મારો નંબર એ નથી આપતો. એ લોકોને મેં પહેલા એ પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા પાસે ક્યાંથી આવી છે? આમને આપ્યું. મેં તમને કહેવાનું ભૂલી ગયો કે મારો નંબર કોઈને આપતા નહીં. ના, પણ રૂપાલને આપવો એટલા માટે પડે એવો હતો તમારો નંબર કે એને તમારી વિડીયો જોયો તમારો એને, અને રૂપાલવાળા ફેવરમાં તમે બોલો છો એટલા માટે આપવો પડે, બાકી તો ના આપો. ફેવર નથી, આમાં જે સત્ય છે ને એ મેં કીધું છે. આમાં કઈ કોઈ એવું અહીંયા દુનિયામાં કેટલું ખોટું બધું જાત જાતનું બધું બકરા કપાઈ થી લઈને કેટલું ખોટું ચાલે છે, પણ બધાને હળી હંચા કરવા છે. આપણા કોઈ ધર્મમાં, હિન્દુઓમાં બધાને ફોડ કાપણ એમાં જ દેખાય છે. તો એટલા માટે બી, અને પ્લસ મને હતું કે આ શું થાય છે ઘીનું, કદાચ ઢોળી જતા હોય તો એ ખોટું છે, પણ મને તમારી પાસેથી જાણવા મળ્યું કે ના, આ તો 0 વેસ્ટેજ છે. એટલે તો પછી તો આમાં કઈ ખોટું છે જ નહીં, તો પછી એનો ખોટો વિરોધ આપણે ના કરવો જોઈએ. હવે તમે કરો એનો તમે જાણો, ભગવાન જાણે. ખાલી ખોટો આવું કરવું જ ના જોઈએ કોઈએ. તમારે પાછું હવે તો તમે તમારું ખબર પડી ગઈ કે તમારે નેતા બનવું છે એટલે બધું આવું કરો છો. તો આ માતાજી અને ખાલી રૂપલવાળાને બલીના બકરા બનાવવા એ પણ તમને યોગ્ય લાગે છે? હું તો છોડવાનું નથી, જો કહી દઉં તો. મારો આ વિરોધ નથી, એકચ્યુઅલી મારો વિરોધ જ નથી ખરેખર. તો મારે તો પલ્લી પરંપરા ચાલુ જ રાખવાની છે અને એમાં જરાય ફેરફાર ચાલુ કરો ને. તમે જો ગણપતિ ત્યાં મુંબઈ થી લઈને બધે દુનિયાભરમાં થાય જ છે ને ગણપતિ ઉત્સવ. 7 દિવસનો કે 9 દિવસ પોતાની રીતે, કોઈ 2 દિવસમાં પધરાવી દે. બધા જેને એમ લાગે કે ના 9 દિવસ નથી રાખવા, નથી મારે મોટી મૂર્તિ રાખવી, તો એ પોતાની રીતે નાની મૂર્તિ રાખે છે. તો બધા કોઈ માટીની, કોઈ પ્લાસ્ટર ઓફ પેરિસની, તો એ બધું જાત જાતનું બધું કરે છે. બધા પોતાની રીતે કરે. કોઈ વિરોધ કરે છે કે ના આ ગણપતિ લાલબાગ વાળા કરે છે, ખોટા છે, એને આવા કરવા જોઈએ, એને નાની મૂર્તિ રાખવી જોઈએ. જે પણ હોય તો તમે ઘરમાં તમે તમારી રીતે નાની મૂર્તિ રાખો. કેટલું સારું સિમ્પલ વસ્તુ છે. એટલે સમાજમાં કોઈ કહેતું જ નથી એમ ને, જેને જે કરવું એ કરે છે એમ ને બધા. એમ જ હોય ને બધે. નહીં, એવું હોય ખરું, પણ એમનું બધા કોઈ કહેતું જ નથી ને કોઈને. ચલો આ બકરા કાપે છે, કોઈ કહેવા જ નથી જતો, ભલે ને બકરા કાપે, આપણે શું લેવા દે, એવું જ કહેવાય છે ને બધા. એમનો ધર્મ છે, એ એમનો પાડે છે. એ લોકો એમ કે છે, કહેવા વાળા તો કહે છે કે આ ખોટું છે, પછી પણ એનો મતલબ એમની ઉપર કોઈ જો હુકમી દોડો કરે છે કે ના તમે હું કહું એ રીતે જ હવે તમે જે આ તમારો ધર્મ પાડો. એવી રીતે કોઈ કરવા જતું નથી ને, યોગ્ય પણ ના કહેવાય. બંધારણીય રીતે ખોટું છે, બધી રીતે ખોટું છે. સાચી વાત છે. એના ઘરમાં જે કરે આપણે કોણ છે કહેવા વાળા? આજ તો સૌથી મોટી આઝાદ છે, એનો મતલબ શું છે? બધાને પોતાના ધર્મ, પોતાની બધી રીતિ રિવાજ, પોતાની પરંપરા જાળવવાનું, જે કરવું એ કરવાનો હક છે. તમે ચેક બેઠા છો અમદાવાદમાં અને તમે ચેક પેટ દુખાવો કે રૂપલવાળા આવું કરે છે તેવું કરે, ત્યાંના તમે હોત ને તો હું 100% કે હા તમારો હક બને છે કે તમે ત્યાંના જ છો. તમને 4 કલાક માટે તમને તકલીફ થાય છે, તમને 4 કલાક માટે તકલીફ નથી થતી, તો તમારે
આ બધું ના સમજે કાકા, તમે સમજદાર છો, હવે મારે શું કેવું વધારે? હવે મને બોલવા દેશો? બોલો બોલો. સૌથી પહેલાં તો હું એમને કહેવા નથી જતો કે તમે આ કરો. હું તો ખાલી બોલું છું મારા ફેસબુકમાં. તમે નંબર આપીને તમે એ વસ્તુ શું કર, તમે તમારે એ બધાને તમે છે ને ઉશ્કેરો છો ખાલી. એ બધા કઈ ખોટું નથી કરતા, છતાં પણ દુનિયામાં કેટલું ખોટું ચાલે જ છે. ખરેખર છે ને તમારે એમના એ બધું નથી દેખાતું, અને બસ આ લોકો આવું ના કરવા જોઈએ 4 કલાક માટે. તમે વિચાર કરો, તમે છે ને યુવાની કાળમાં કેમ આવો કોઈ મુદ્દો ના ઉપાડ્યો, અને અત્યારે હવે તમે ઉપાડ્યા? આ જવાબ મને આપશો તમે? હા, આપી દો ને. આપો. એક તો છે ને મને 62 વર્ષ પહેલાં શું રૂપાલપલ્લી ખબર નહોતી, અને આપણે નવરાય નતા ધંધામાંથી. હા, તો હવે નવરા પડે એટલે બીજાની ઓળી કાઢવાની. આમાં શું છે નવરા પડે દાદા, એવું નથી. માતાજીએ મને નવરો કર્યો. નવરા છો એટલે તમે ઓળી કાઢો પેલા બિચારાઓની. કે કેટલી મહેનત પહોંચે. તમને શું સામાન્ય વસ્તુ છે આ બધું કરવું? આ લોકોને તો બિચારાને કઈ મળવાનું નથી. કાલે મને એ લોકોએ કીધું કે ઘી અમે વેચતા નથી, ઘી બધા પોતપોતાની રીતે એ આખું મોકલી આપે છે, અમે કઈ વેચતા નથી. ખરી વાત છે, નથી વેચવાવાળા કોઈ કરશે બી ખરા, પણ બધાની જેની શ્રદ્ધા છે ને એ લોકો ઘી મોકલી આપે છે. હવે એમાં આપણે કોણ છે? તો આ લોકો તો ઉપરથી 24 કલાક ખાવા પીવાનું કેટલું કે અમે મફત કે આખો દિવસ અમારે ભંડારા ચાલે છે. આ તો ઉપરથી હોના હાઈટ કરે છે એ બધા તો. એ પોતે આખા ઘસાય છે આ આખો ઉત્સવ પરંપરા જાળવી રાખવા માટે. તો તમારે તો એ રીતે એમનો ગુણ લાવવો જોઈએ. તો તમે તો એમને ઉપરથી બદનામ કરો અને એવું કરો તો કેટલા બિચારા ખાલી ખોટા હારા ભક્તો છે, સારું કામ કરે છે, એને ગાળો બોલાવડાવો તમે. ના, બદનામ જરાય નથી કરતો હું. તો ગાળો કામ બોલે છે? ના, એટલે ગાળો એ મને બોલે છે, પણ હું હવે તો શાકાહારી ગાળો બોલવાનું નક્કી કરાવી છે. હવે મેં હમણાંથી છે ને 3 દિવસથી ગાળ બોલી એનો ફોન કટ કરી નાખ. જૈન ધર્મ પ્રત્યે પણ તમારે સારું એવું લાગણી છે. બધું તમે બધા ધર્મનું તમે આટલું સારું લો છો, તો આપણું આ રૂપલવાળાનું એ તમે સારું જો ને સારું એ દેખાતું હશે. ના, સારું દેખાય છે ને, મને બહુ સારું દેખાય છે. તો પછી અભિષેક ખાલી ખોટું એક વસ્તુને પકડી રાખો. એ બી તમે વિચાર કરો, તમારું પેલું તમે એક વસ્તુ પકડી રાખી છે કે 900 રૂપિયાનું કે 1000 રૂપિયાનું કે 2000 નું ઘી થઈ જાય છે, પેલું 100 રૂપિયાનું, બરાબર? એમાં એ તમે ખોટા છો. એ વસ્તુ હાવ મફત છે. મફતની 100 રૂપિયા મળે છે વાલ્મીકી સમાજને પણ. સમજાય છે તમને? મફતની વસ્તુના એ 100 રૂપિયા. હવે પેલા ભક્તોએ આપી દીધું માતાજીને, હવે માતાજીએ આપી દીધું વાલ્મીકી સમાજને એકદમ ફ્રીમાં. જેમ તમે છે ને એક દાણો વાવો તો એને 1000 ગણા કરીને આપે છે પૃથ્વી કરી આપે છે. તમે કહો કે આ તો મફત નો હતો અને એના 1000 રૂપિયા ખોટું કહેવાય, એ તો યોગ્ય કહેવાય? ભગવાનનું તો કામ છે આ કરી આપવાનું. હા, તો એ જ તો છે. એ મફતની વસ્તુને 100 રૂપિયાની કરીને આપડા આપે છે. ખેડૂતને જેવી રીતે દાણા કરીને આપે છે એવી રીતે આમને ઘી આપે છે વાલ્મીકી સમાજને. હવે ડિફરન્ટ તમે આ બધું કેમ નહીં સમજતા? તો રૂપાલવાળા છે ને આ ઘી, રૂપાલવાળા જે પૈસા લે છે ને ઘી લેવાના, એ ના લે, મફત કરી નાખે. એ પણ ઘી કોણ? રૂપલવાળા કોઈ લેતા નથી, લે છે. અરે વેપાર પોતાના ઘરેથી લઈને આપે છે. ના, ઓ ભાઈ તમે મને કાલે મેં બધું, તમે છે ને તમે ખાલી એક વખત ત્યાં ગયા છો, બરાબર? પલ્લીમાં નથી ગયો. કેટલી વખત ગયા? પલ્લીમાં નથી ગયો હું. પલ્લીના 10 દિવસ પછી ગયો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસ નિમિત્તે રૂપાલપલ્લી 2025માં અમે સોના જેવું શુદ્ધ ગૌ માતાનું ઘી અભિષેક તો કરીશું જ, પરંતુ સાથે એક નમ્ર સંકલ્પ કરીએ, ઘી કીચડમાં ન વેડફાય, ખાવા લાયક રહે. જેમ મોદીજીએ પર્યાવરણ માટે એક પેડ માં કે નામ અભિયાન આપ્યું, એમ જ આપણે પણ એક ઘી પ્રસાદ ભક્તિના નામે અભિયાન શરૂ કરીએ, જેથી ગૌ માતાનું પવિત્ર ઘી રાષ્ટ્રીય માતાના સન્માન માટે ઉપયોગી રહે અને ભક્તોના ઘરમાં પ્રસાદ રૂપે પહોંચે. દેશના ગૌરવ અને ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના. રીટાબેન પટેલ, આપ શ્રી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે રૂપાલપલ્લી ગામ પણ આપના વિસ્તારમાં આવે છે. આવો આજે જ વરદાયની માતાના મંદિરે જઈને શુભ સંકલ્પની શરૂઆત કરીએ. જય મા વરદાયની. 2000 પહેલા પણ નતા ગયા કદી ને એક વખત. હું કહી દઉં પહેલા તમને.
2022ની પલ્લી પતીને હમ. એના 7 દિવસ પછી મેં વિડીયો જોયો જિંદગીમાં પહેલી વાર રૂપાલ પલ્લીનો. બરોબર એટલે આજથી 3 વર્ષ પહેલાં આશરે એમ કહી દો, બરાબર. બરોબર અને એ વિડીયો જોયા પછી મેં આખો વિડીયો જોયા પછી જે એક છેલ્લી ક્લિપ એવી હતી જે લોકો ખોબે ખોબે ઘી ભરતા હતા, બરોબર એ બસ એ દ્રશ્ય મને ના ગમ્યું. અને જિંદગીમાં પહેલી વાર આ વિડીયો જોયો હતો. અને જે અભિષેક થતો હતો એ મને ગમ્યો, ઘીના ટ્રેક્ટર ભરેલા હતા એ ગમ્યું, ઘી વેચાતું હતું એ ગમ્યું. પણ જ્યારે આ બધા પછી શું થાય છે તે જોવાનું દ્રશ્ય જે છેલ્લે જોયું એક જ વિડીયોવાળાએ મને બતાવ્યું. આ ઘણા બધા વિડીયો જોયા, એમાં આ બતાવતા નહોતા, પણ મેં એક લાઇક કર્યા પછી ઘણા બધા વિડીયો જોતાં જોતાં એક વિડીયો એવો હાથમાં આવી ગયો જેમાં ગંદકી સાફ થતી હતી, ગંદકી ભરતા હતા. ત્યારથી પછી મને રાતે જેમ હું છે ને બહુ હંમેશા કોઈ પણ કામમાં છે ને બહુ ઊંડો ઉતરું છું, તો મને મનમાં બધા વિચારો આવ્યા કરે. અને હું પછી વખતે લગભગ 11-12 વાગ્યા હશે, હું આડો પડ્યો, સૂઈ ગયો. 2 કલાકમાં પાછું ઉઠવાનું મન થયું, ફરી પાછા યુટ્યુબના વિડીયો જોવા બેસી ગયો. અને એક જાણે મને માતા કંઈક કહેતા હોય ને એવું લાગ્યું કે ભાઈ રાધેશ્યામ, તું ફોટોગ્રાફર છે, વિડીયોગ્રાફર છે, તું કંઈક કર, આ લોકોને બતાવ તારી બધી વસ્તુ, આજે શું થઈ રહ્યું છે, સાચું દ્રશ્ય બતાવે એમ, સિક્કાની બીજી બાજુ બતાવે એમ. ફ્રન્ટ બાજુ તો બધા જ ચેનલવાળા બતાવે છે, પણ જે આ જે લઈ જાય છે વાલ્મીકી સમાજ, એ ખાય છે, નથી ખાતો, શું થાય છે એ બતાવો. અને એ ત્યારથી મેં આ પકડ્યું છે. અને હું ટ્રસ્ટીને મળ્યો, સરપંચને મળ્યો, ગામના ઘણા બધા આગેવાનોને મળ્યો. એ બધા રેકોર્ડિંગ મેં ફેસબુકમાં છે, મારા યુટ્યુબમાં પણ છે, 3 વર્ષ પહેલાંના. અને અત્યાર સુધીના જેટલા પણ વાતચીત કરી છે રેકોર્ડિંગ ગામમાં સાથે, એ બધી જ અપલોડ કરેલી છે મેં. કારણ કે ઘણા બધા પરંપરા કહેતા હોય છે એમની, અને છતાં પણ એક જ વસ્તુ બોલતા છે, અમારા વડવાઓ કરતા હતા એ અમે કરીએ છીએ. પણ વડવાઓ શું કરતા હતા, ક્યારે અને ક્યાંય લખેલું છે એ કોઈ કહેવા તૈયાર નથી. અમારા કરતા હતા એ અમે કરીએ છીએ, એટલે પણ ક્યાંક તો લખેલું હોવું જોઈએ ને વડવાઓ શું કરતા હતા. નહીં તો તમે તો દર વર્ષે બદલ્યા કરશો. હવે તમે બોલો. પહેલાના ભણતર ને એવું બધું ડાયરેક્ટ આવી રીતે એકબીજાને વાતોથી જ બધું કહેતા હતા. એ કઈ લખાણમાં ક્યારે હતું એ તમને ખબર છે? ક્યારે તમારા વડવાઓએ તમારા માટે કઈ લખીને ગયા છે? કઈ મારા તો નથી લઈને. હા, હવે હું તમને કહું, 1952થી છે ને આપણે સરકારે બધી સગવડ કરી, 7-12 ઉતાર અને એની વાત નથી કરતો. તમારા વડવાઓ, તમારી પેઢીમાં કઈ તમારું પાસે અત્યારે કોઈ એવું જૂનું લખાણ છે? હું તમને અહીંયાની વાત કરું, 50 વર્ષ પહેલા પલ્લીની વાત કરીએ. 50 વર્ષ પહેલા ભણેલા હતા બધા. પલ્લીની વાત આપણે આપણા મારા વડવાઓ મારા માટે કઈ લખીને નથી થયા. બોલો, પણ એવું કે તમે એમને લખતા વાંચતા આવડતું જ નતું. એમને લખવાની જરૂર ક્યારે પડે છે કે હા, એ બધું કહીને ગયા હોય કે આ રીતના ભાગ પાડ્યા છે આ ભાઈઓના. અમારે તો એવું બધું લખેલું છે ભાઈ, અમારી જમીન અહીંયા છે ને અહીંયા છે, તારા ભાગમાં આટલી ને તારા ભાગમાં આટલી, બધું લખેલું છે. 50 વર્ષનું હશે. હા, તો હું 50 વર્ષની, હું બહુ દૂરની વાત નથી કરતો, હું 50 વર્ષની પણ એ પહેલાનું આ લખાણ ને બધું હમણાં 50 વર્ષમાં આવ્યું છે. હું 50 વર્ષની જ વાત કરવા માંગુ છું એમની સાથે. હું 50 વર્ષમાં પણ અમારે કોઈએ 50 વર્ષમાં ના લખ્યો, એવું કેમ ના બની? તો ચલો 40 વર્ષની વાત કરીએ છીએ ને અત્યારે આપણે. ચલો 50 ભૂલી જાઓ, 40 વર્ષ કોઈ વસ્તુ પરંપરા છે કે જેમ થતું આવ્યું હોય ને એવું પરફેક્ટ રીતે એકબીજાને હેન્ડ ઓવર થતું આવ્યું, બરાબર? હવે તો લખવાનું કહું છું કે હવે તો લખો કંઈક. નહીં, હવે તો ફાઇનલ કરો કે હવે આ જ પરંપરા છે. આ જે રીતે આ માળખું તમને કેમ નથી ગમતું કે હા આવું મૌખિક રીતે એકબીજાને જોઈને એકબીજાને હેન્ડ ઓવર થતું આવે છે? એ કેટલી મસ્ત પરંપરા છે. લખાણથી પરંપરા જાળવી રહે એવું કોણે કીધું? જો ભાઈ, હું તમને એવું કે મેં લગ્નનું ઉદાહરણ આપ્યું હતું. ભાઈ, લગ્ન એટલે વરરાજા વરઘોડો કાઢીને માંડવે આવે, એનું નાક ખેંચે, એનો પોંખે, ને પછી હસમેળાપ થાય, ને મંગળ ફેરા થાય, ને વિદાય થાય, આ બધું એક વિધિ છે, બધી એમ પરંપરા છે. તો એક લખેલી છે ક્યાંય ના ક્યાંય, અને શાસ્ત્રોમાં બધા ભક્ત. ના, ક્યાં લખેલી છે? અરે મારા વાલા, અને હિન્દુ ધર્મ તમે છે ને મહારાષ્ટ્રમાં જશો ને તો એમની અલગ પરંપરા દેખાશે લગ્નની, પછી બીજે ક્યાંય જશો તો અલગ દેખાશે. સમાજ વાઇઝ બી અલગ અલગ. હા, તો હું ક્યાં ના પાડું છું, પણ પટેલ સમાજમાં અલગ હોય, તો હું ના નથી પાડતો, સમાજમાં અલગ હોય. તો એવું કોઈ લખાણ છે જ નહીં, એટલે બધા પોતપોતાની રીતે બનાવતા રહે પરંપરા. હા, પણ હવે એમ કે આપણે આવી પહોંચવાની, આવી વિધિ કરવાની. આવું જૂતાની ક્યાં લખેલી છે કે જૂતા સંતાડવાના? હા, છે. એવું ક્યાં લખેલું નથી, છતાં પણ બધા કરે છે આવું બધું. પિક્ચરમાં જોઈને કોઈ ના કરતા હોય તે સમાજે શરૂ કર્યું હોય, બરાબર છે. તો આ બધું એવું તો બધું અપડેટ થતા રહે. થોડું આમ ઘૂસાઈ ગયું હોય, કોઈ સારું નવું શરૂ થયું હોય, પણ જે પરફેક્ટલી વિધિ છે કે 4 ફેરા ફરવા કે 7 ફેરા ફરવા, એ બધું થાય. એના સિવાય બી એડ થાય, એવું બધું થતું રહે. અને એ તો હવે એ લોકોને જોવાનું છે જેની પરંપરા છે. મારા સમાજની હોય તો મારામાં અલગ જાતની હોય, તમારામાં અલગ હોય. પણ મારી પરંપરા, હું પરંપરા શું પૂછું, પટેલમાં અલગ હશે.
હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જંગલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે. કાદવ કીચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, હું એમને એમ પૂછી જય રહ્યો છું. જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે. ના સાંભળો. પણ એ વસ્તુ પેઢી દર પેઢી એ વસ્તુઓ થતી રહે. આ તમને ક્લિયર થઈ ગયું કે ના હું સાંભળો, હું આ લોકોને શું પૂછી રહ્યો છું તમને કહી દઉં. ના ક્લિયર ના થાય હજી. બરોબર, મને એનો તમે નહીં મને કોઈ પરંપરા બતાવો કે જુદા આ કરવા કે ના ખેંચવું કે આવી પરંપરા ક્યાં લખેલી છે? એ તો વિડીયોમાં દેખાય છે ને આપણને. ક્યાં વિડીયોમાં? બધાના લગ્નમાં વિડીયો ઉતરે છે ને બધાના લગ્નમાં વિડીયો જોઈએ છે અમે. હા, તો તમને આ પરંપરા તમને છે ને 50 વર્ષની કદાચ એ પહેલાની વિડીયો છે એમાંય તમને આ સેમ જ દેખાશે. રૂપાલ ના, નથી દેખાતું એવું.
અરે એ તો છે મારી પાસે 35 વર્ષ જૂનો વિડીયો. નહીં મળ્યા હોય અરે તમને કેમ હવે આ વર્ષે જ કોઈ વિડીયો નવો જોવા મળ્યા? મારી પાસે તો એ 35 વખતના કોઈ મારી પાસે 35 વર્ષ જૂનો વિડીયો છે ભાઈ. શું કરે છે એને એ વિડીયોગ્રાફી કરવામાં? નહીં, મારી પાસે એમાં કોઈ શું કરે એ લોકો? તમે ત્યાં 50 વર્ષ જૂના કોઈ વ્યક્તિને મળો કે આ 50 વર્ષ પહેલા થતી એવી ને એવી છે કે અલગ છે? તમે પૂછ્યું કોઈને? હું કહું છું ને, મારી પાસે 35 વર્ષ પહેલાનો વિડીયો છે. હું તમને કહી દઉં શું હતું એમાં. અરે એ વિડીયો પ્રમાણે નહીં, તમે 50 વર્ષ પહેલાની વ્યક્તિ કોઈ હોય છે ને, ગામમાં બધી બહુ છે. વિડીયો પ્રમાણે તો નથી ચાલતી ને. અરે ગામમાં વિડીયો પ્રમાણે આ પરંપરા ચાલે છે. ગામમાં ઘણા ડોસાઓ છે, એનો કોઈ સવાલ નથી, પણ કોણ બોલવા તો નથી આવતું ને કોઈ. અરે 4 કલાકની હું પોતે જ છે ને કથાનો વિડીયો બી હોય ને, આખી 5 કલાકની કથા હોય ને તો પણ જયારે પેલો વક્તા શરૂ કરે ને ત્યાંથી લઈને જ હોય છે કે 3 કલાકની જે વિડીયો હોય 5 કલાકની કથા થઈ હોય પણ 3 કલાકનું જ આવ્યું હોય વિડીયોમાં. અને એ પણ ના આવે કોઈ હેડલાઈન. અત્યારે તો શોર્ટ નો જમાનો છે તો ખાલી એના હારા વાક્યો જ બનાવીને મૂકી દે. 5 મિનિટની કથા બોલો, આખા 5 કલાકનું વિડીયો શૂટિંગ હોય એમાંથી ખાલી 5 એવું જ. તમે લગ્નનું વિડીયો કરી જશે ને તો આખું 24 કલાકનું હોય વિડીયો, એમાંથી ફક્ત તમે મુકાવો કે આપો કેટલી? મને સાંભળશો. મારે એવું કહેવું છે કે તમારા ગામમાં 50 વર્ષ પહેલાં લાઇટ પણ નહોતી, કાચા રસ્તા હતા, પછી એખાદે ટ્રેક્ટર હતા નહીં, ઝાડ કાપવા માટે કોઈ મશીન નહોતા, આ બધું નહોતું અને છતાં પણ તમે કરતા હતા. તો છતાં આજે કેમ એવી રીતે નથી કરતા? તો એ લોકો શું કહે છે, ધારો કે ઝાડ કાપે તો અત્યારે મશીનથી વાપરે છે, કટર વાપરે છે, પછી ટ્રેક્ટરથી ખેંચે છે. આ બધું મશીનોથી કરવા માંડ્યા, ડેન્સામાં લઈ જાય છે પલ્લી બનાવતી વખતે. તો મેં કીધું તમે આ તો ગઈડિયાઓ આવું નહોતા કરતા. પછી બીજો મુદ્દો, આ એક થયું કાપવાની વાત. બીજું એ વખતે ટ્રેક્ટર હતા નહીં એટલા માટે એ વખતે ઘડા વાપરતા, પિત્તળના ઘડા. આટલું બધું ઘી પણ નહોતું આવતું એટલે ઘડામાં ચાલુ રહેતું હતું. કાચા રસ્તા હતા એ વખતે, માટીવાળા રસ્તા હતા, પ્લાસ્ટર થઈ ગયું. પહેલાં કહે છે અમારા ઘી છે ને જમીને પીવાનું, અત્યારે તો પ્લાસ્ટર થઈ ગયું એટલે કે રોડ એક સિમેન્ટના રોડ છે તો જમીન કેવી રીતે પીશે? હવે તો આ વર્ષે તો વળી ગટર નાખી દીધી નીચે. હવે પલ્લી મને શું અપસુકન નહીં થાય? નીચે ગટર થઈ ગઈ, બોલો પલ્લીના રસ્તા પર ગટર શોભતી હશે? હવે આવો વિકાસ કરાતો હશે ગામનો. પછી અરે પલ્લી ઉત્સવ તો વર્ષોથી જેમ વડવાઓ કરતા એવી જ કરવી પડે. ગામમાં કાચા રસ્તા જ રાખવા પડે, ના ચાલે આવી રીતે. આવું રસ્તા પલ્લી વાળે બનાવે, હવે સરકારે બનાવે જે રીતે. આ લોકોએ કઈ ફેરફાર કર્યો છે? કર્યો જ ને ફેરફાર. રોડ બનાવ્યા હોય કે જે પણ કર્યું એ બધું સરકારે કર્યું છે. ના કરવા દેવાય ને. પણ ભેગું થતું હોય કે હવે આ વખતે ટ્રેક્ટરો મૂકવાનું શરૂ કર્યું, પહેલા નહીં મૂકતા. ના કરાય ને, પણ પરંપરા, અરે ભાઈ પરંપરા ના બદલાય આવી રીતે. પણ આ તો પરંપરા બદલી કાઢે છે. અરે પણ એનો અધિકાર કોને આપ્યો છે? અરે પણ પરંપરા બદલવાની તો ના હોય ને. ગામના છે તમે, એ જ તો હું તમને કહેવા માંગુ છું. તમે ગામના હો તો તમે પણ આ અધિકારી બની જશે, તમને જેવું ફાવે ને એવું તમે આમાં બદલાવ પણ કરાવી શકો. પણ તમે ગામના જ નથી. ના, આ લોકો તો શું કે છે, એક બે રૂપાલવાળા શું કે છે, 50 કિલોમીટર કે 60 કિલોમીટર દૂર તમે ગામના હોત, તમે વડવાઓ, તમારી પેઢીમાંથી બધા આ પલ્લી ઉત્સવનું બધું કરતા રહેતા હોત તો તમને અધિકાર મળે. એમાં કઈ ફેરફાર બી કરવો હોત ને તો પણ એવું ના હોય. અધિકારનો આખા ભારતનો કોઈ પણ નાગરિક, અરે આખા ભારત. હવે મને આપ્યા છે જે, હવે મારે લગ્નમાં કઈ વિધિઓ કરવી એ મારા લગ્નમાં મારે જોવાનું ને. મારે આ નાક વાળું નથી કરવા દેવું, મારે આ જૂતા વાળું નથી કરવા દેવું, મારે મામેરું નથી કરવા દેવું. આવું બધું મારે કરવું છે તો હું કરાવી શકું. હા, પણ તમે કરી શકો, પણ મારાથી બોલાય તો ખરા ને. પરંપરાઓ છે ને, આ મામેરું મારા મામા ઘસાઈ જાય આટલું બધું મને આપીને મને નથી સોંપતું. હા, પણ તમે જે કરવું એ કરો પથિકભાઈ, તમારે જે કરવું એ કરો, પણ હું બોલી તો શકું ને તમે આ ના કરો. મારા માટે કહી શકું ને, પણ હું મારા ભાઈ માટે પણ ના કહી શકું કે તું આ બધું બંધ કરી દે. કે પછી મારા કોઈ બીજા કાકાના છોકરાના લગ્ન હોય ને ત્યાં જઈને હું કહું કે આ મામેરા આ બધી સિસ્ટમ બંધ કરો. મને અધિકાર નથી ભાઈ. એ લોકોને રાખવું છે, એના મામાને વાંધો નથી, એના ભાણાને વાંધો, એને વાંધો નથી, તો પછી હું કોણ છું કહેવા વાળો? હવે મને સાંભળો, જરૂર હું મારા લગ્ન માટે હું ચોક્કસ આ બધું નહીં કરવા દઉં. આ તો હું કરવા ને, પણ મારા બેન માટે પણ હું નથી કરવા દેવાનો એટલે સુધી. કારણ કે એટલો મને અધિકાર મળે, મારી નાની બેન છે તો મારા મામા પ્રત્યે મને છે કે એ બધા બહુ ઘસાઈ ગયા, 5 બહેનો છે, બધાને મને બોલવા દેજો વચ્ચે, મને બોલવા દેજો. વાત કરું છું કે હા, પણ તમે પછી એનો અધિકાર કોને છે ને આ વસ્તુ તમને. હા, પણ તમારી વાત કીધા પછી મને બ્રેક તો આપો થોડો. કેમ હું બ્રેક નથી જોતો. આપણે પ્રોબ્લેમ તમને જે છે ને પ્રશ્નોત્તરી તો ખબર, એમની પ્રશ્નોત્તરી તો કરો મારા વાલા.
હા હા બોલો. હવે હું એમને એમ કહું છું, હું તમને જેમ નથી કહેતો માગતો કે તમે આમ ના કરશો, એવું નથી કહેતો. હું તો ફક્ત એ લોકોને વિડીયો બનાવીને કહું છું, તમારે આમ માનવું જ ના માનવું હોય તો તમારી મરજી. બાકી તો હું તો એટલું જ કહીશ ભાઈ તમારા એ તો પરંપરા. વાત છે કે આ શૈલેષભાઈ, હું તમને એક ઉદાહરણ આપું. શૈલેષભાઈ સપરિયાએ એક એવું આ મામેરા વાળું છે ને એમને મૂક્યું હતું કે આવી પરંપરાઓ હવે કે બંધ થવી જોઈએ. સમજ્યા તમે? તો અમે બધા વિરોધ કે હવે કેટલી આવી અમુક 2-5 પરંપરાઓ રહી છે. હવે મામા ને એ લોકોને વાંધો ના થાય તો ભલે ચાલુ રહેતી. સમજાય છે? કોઈને કરવી છે, કોઈ મામાને હરખ છે, કોઈ કોઈને રોક રાખતા આપણે બધા માટે એવી રીતે ના એ કરાય. એમને કોઈ કોઈને રોકતું. હું એમના ત્યાં જઈને ઊભો નથી રહેતો, પલ્લી કાઢ, હું નીચે સુઈ નથી જતો કે ચલો પલ્લી ના કાઢશો. હવે એવું કશું તમે ગમે એટલું કરતો તો એ પલ્લી છે ને એ જે રીતે એ લોકોને કરવી છે ને એ રીતે થવાનું. તો હું ક્યાં રોકી રહ્યો છું? ફરક નથી જ પડવાનો. મેં કોઈ બંદૂકની ગોળી લઈને રોકતા નથી. તમે ફોન નંબર આપીને તમે એ લોકોને બાકી તો તમને કોઈ કહેવાય ના આવે તમને. હા, પણ એમને પેટમાં પાણી ના આલવું જોઈએ. એકચ્યુઅલી એમને તો છે ને ફોન નંબર આપી અને જાતે જ એ લોકોને છે ને એ આપી દીધું છે હળી કરવા માટે તમે આ કામ કરો છો એટલે તમે ફોન નંબર આપ્યો. નહીતર ફોન નંબર એવું કામ આપવો પડે? હું એ નથી આપતો. મારે પણ વિરોધ હોય તો હું મારી યુટ્યુબ ચેનલ પર મૂકી દઉં છું. ના, એવું ના કરે ને યાર. એને મને વાત કરી તો કરી શકે ખુલ્લા દિલથી. જય માં અંબે. માં તારી ભક્તિની આડમાં દર વર્ષે એક ઘટાદાર લીલુંછમ વૃક્ષ કાપીને તારી પલ્લી બનાવવામાં આવે છે. તારા નામે થતી આ હત્યા જોઈને મારા હૃદયમાં જ્વાળા ઊભી થાય છે. પલ્લી મંડળના સેવકો અમૂલ્ય શુદ્ધ ઘીનો પલ્લીમાં પર અભિષેકના નામે ગામના રસ્તામાં ઢોળીને જાણે ગટરનું નાણું વહેતું હોય તેવું રૂપાલ ગામમાં ગંદકી કરી નાખે છે. પ્રિન્ટ, ડિજિટલ મીડિયા અને પલ્લી મંડળ કહે છે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદી વહે છે. માં તું સમજાવ તારા ગાંડા ગેલા પલ્લી મંડળને. 10-15 ટ્રેલર અને 20-25 બેરલ ઘી ગામના રસ્તામાં ખાલી કરવાથી નદી નથી બની જતી. જો આવી રીતે ઘીની નદી બનતી હોય તો સરકાર દરેક ગામમાં પાણીની નદી બનાવી શકતે. આ ઘીની નદી નથી, આ માત્ર રૂપાલ પલ્લી ઉત્સવની મૂર્ખાઈ છે. ભક્તો, આંખો ખોલો. શું આને તમે પલ્લી ઉત્સવ કહેશો? આ ઘીનો ઉપયોગ કરીને ગૌ માતાની એમ્બ્યુલન્સ ખરીદી શકાય, જેથી અકસ્માતમાં ઘાયલ ગાય બચી શકે. આ ઘીથી દવાખાના બની શકે, જ્યાં અબોલ ગૌ માતા સારવાર મેળવી શકે. સાચા હિન્દુ, કટ્ટર સનાતની, ગૌ ભક્ત હિન્દુસ્તાની જો તમે એમાંના કોઈ એક છો તો પલ્લી ઉત્સવમાં આવતું ભક્તિનું ઘી ગૌ માતાની સેવામાં વાપરો. જય મા વરદાયિની, જય હંસવાહિની, જય શ્રી વરદાયિની માતા કી જય. એને પણ મને કંઈક કહેવું હોય ખુલ્લા દિલથી તો કહી શકે ને મને. હું એને કહું છું તો એ મને કહી શકે. હા કહી શકે ને કાકા. બધા તમારે જે હું ગાળો નથી બોલતો એટલે તમને તમારા બધા સવાલના એક પ્રોપર જવાબ આપ્યા તો તમે છે ને પથ્થર પર પાણી છે કે નહીં સાચું બોલજો. એ તો તમે જે માનો એ માનો. જે તમારે દલીલો છે, તમારા જે મગજમાં કઈ પણ હોય એ બધાના જવાબ મેં અત્યાર સુધી પરફેક્ટલી મળ્યા જ છે આપણને. હું નથી સમજી શકતો ને. સમજી તો બધું શકો છો તમે બધું, પણ સમજવું નથી. તમારે છે ને તમારે નેતા બનવું છે અને તમને એમ કે હું જ કહું એ રીતે બધું થવું જોઈએ રૂપાલમાં. એટલે નેતા બની જવાય, આવું કરો એટલે નેતા બની જવાય. તમારે તમે જ તો કીધું હતું કે હાર્દિક કરતો તો એટલે મારે આવું કરવું છે. તમે હાર્દિક જેવું હું નથી કરતો. ચર્ચામાં બોલ્યા છો. અરે ભાઈ હાર્દિક જેવું હું નથી. તમે ફરી જાઓ છો. અરે ભાઈ ઓડિયો છે બરાબર છે, હું ડિલીટ નથી કરતો, સ્પીડે નથી વધારતો. હાર્દિક 14 જણને મારી નાખ્યા, હું કોઈને મારવા નથી. હાર્દિકે નથી માર્યા એ વાતે ખોટી ના કરતો. હાર્દિકે નથી માર્યા. અરે ભાઈ હાર્દિકના લીધે તો મર્યા ને બધા બિચારા. હાર્દિકના લીધે નહીં, આપણને બધાને કીડો હતો કે આપણે બધાએ ઓબીસી લેવું છે. બધાને કીડો. ના ભાઈ મને જરાય નતું મનમાં. આ તો એકલો હાર્દિક નીકળી પડ્યો તો. બધા આપણે બધા સપોર્ટ કર્યો છે અને એ વાત સાથે સહમત થઈ. ના ભાઈ મારો છોકરો તો અમેરિકા જતો રહ્યો હતો બરાબર. મારે એમ નહીં, મારો છોકરો તો અમેરિકા જતો રહ્યો હતો. પણ એવું હાવ ખોટી વસ્તુમાં હું કોઈનો પણ એવું ના કરું. ભાઈ મારો છોકરો તો અમેરિકા જતો રહ્યો હતો. વિરોધી છું તો એને તમે આવી રીતે તમે બતાવો તો એ વસ્તુ ખોટી છે. હું હાચાના પક્ષમાં છું. પથિકભાઈ મારો છોકરો તો અમેરિકા જતો, મને તો લેવું નહોતું કંઈ, એટલે આપણે શાંતિથી સૂઈ ગયા હતા. મારે તો અનામત લેવી નથી, હું તો સૂઈ ગયો હતો. મારો છોકરો અમેરિકા જતો રહ્યો હતો. હવે એના પછીની પેઢી અમેરિકા મોટી થવાની એટલે મને કંઈ લેવા દેવા નથી હાર્દિક પાછળ. અરે તમારે તમે સપોર્ટ ના કરે પણ અમે બધાએ તો જે સપોર્ટ કર્યો છે તો એ બધાએ એની વાતમાં સહમત હતા. હા પણ મેં તો સપોર્ટ નથી કર્યો એટલે મારું નામ તો ના બોલતા એમાં. હાર્દિકે 14 જણને માર્યા છે એમ નક્કી છે. હાર્દિકે મારી નાખ્યા કે એ બંદૂક લઈને મારવા ગયો તો. છોડો આપણે પલ્લી ઉપર આવતા રહીએ પાછા. આમાં શું છે ભાઈ?
પણ એ લોકો છે ને રોજે રોજ પરંપરા બદલે છે. હવે અંદર છે ને લોકો ચંપલ, એમની પરંપરા છે, હવે એનો હક એમને છે કે એ બદલી પણ શકે. અરે ભાઈ અત્યારે તમને શું પરંપરા બદલી કાઢી તમને કહી દઉં. છેલ્લા 4-5 વર્ષથી લોકો ચંપલ ફેંકી જવા માંડ્યા છે. પછી એમાં કોઈ સવાલ જ નથી રહેતો કે એમને શું બદલ્યું શું ના બદલ્યું. એમને હક પણ શું બદલ્યું તો સાંભળો. કારણ કે રૂપલ ગામ વાળા છે, એમને બધા જ હક છે કે બદલી શકે. સાંભળો તો ખરા એકવાર શું બદલી કાઢ્યું તો કહેવા દો મને, શું બદલ્યું તો કહેવા દો. અત્યારે છેલ્લા 5-6 વર્ષથી લોકો પોતાના બૂટ ચંપલ ફેંકીને જવા માંડ્યા છે. તો આવી પરંપરા બની જશે ધીમે ધીમે. હા તો ભલે ને બનતી. અરે પણ ના ચાલે, માતાનું અપમાન થાય. મજબૂત થાય. બૂટ ચપ્પલ વાળી કંપનીઓ, બૂટ ચપ્પલ નો બિઝનેસ કરવા વાળા માટે સારું જ છે ને. અત્યાર સુધી ખાલી ઘી વાળાને સારું હતું, હવે તો આ ધંધા વાળા માટે બી સારું થઈ ગયું. અરે પણ માતાનું અપમાન નું શું? શું અપમાન? આમાં શું અપમાન થઈ ગયું? અરે માતાનું અપમાન જ થયું ને એના પ્રસાદીના ઘી ઉપર. સમજાવો તો ખરા શું અપમાન છે? હા તો એ તો કહું છું ને, કોઈ પણ પ્રસાદી ઉપર કોઈના બૂટ ચંપલ પડ્યા હોય તો માતાનું જ અપમાન થયું ને. આમાં શું અપમાન થયું? હવે તમે કઈ ધરતી માતા ઉપર આપણે પગ અને બૂટ ચપ્પલ પહેરીને નથી ફરતા, એમાં માતાનું અપમાન ક્યાં આવ્યું? એ તો વર્ષોથી બધા ચાલતું. આપણે એના છોરું છીએ તો એ કઈ અપમાન થઈ જાય? આપણે એની ઉપર ચાલીએ છીએ, દોડીએ છીએ, કૂદકા મારીએ છીએ, તો ધરતી માતાનું કઈ અપમાન થઈ જાય? એ તો આદિ માનવો ચાલતા એટલે આપણે ચાલીએ છીએ, પણ ઘી ઉપર ચાલવાનું, ઘી ઉપર ચંપલ ફેંકી જવાના. અરે ભાઈ દુનિયામાં કોઈ જલ્દી ચાલતું નથી ઘી ઉપર. ધરતી માતા ઉપર, ઘી ઉપર બી ચાલો, પાણી પર નહીં ચાલતા. આપણે પાણી માતાનું અપમાન થઈ જાય છે. એ તો નદીમાં ચાલીએ છીએ, પાણીનો ખાબો છે તો અપમાન થઈ જાય પાણી માતાનું. પાણી માતાનું નથી, ફક્ત અન્નપૂર્ણા માતાનું થાય. માતાનું ઘડીકમાં અપમાન થઈ જાય. તમે ક્યાંથી અપમાન? માતાજીને કોઈ પ્રોબ્લેમ નથી. અને આપણે જે વચ્ચેથી આવું બધું બનાવીએ છીએ ને, તમને કોણે કીધું માતાજીને પ્રોબ્લેમ નથી? એટલે તમને કોણે કીધું માતાજીને પ્રોબ્લેમ નથી? કારણ કે મને લાગે છે ધરતી માતા ઉપર આપણે પૂજીએ છીએ. કોઈ પણ માતાનો મતલબ શું થયો? ના અરે ભાઈ ગમે એ સહન કરે જ છે. આપણા બધા નખરા કોણ સહન કરે? માતા જ સહન કરે છે. આપણે તો આટલી વાત તમે નાની ઉપર નહીં સમજી શકતા. તમે તમારા માતા ઉપર તમે મૂત્રે આવતો, ચીચી પીપી બધું કર્યું છે, તો એ અપમાન હતું? જો ભાઈ એ ગૌ માતા પછી અન્નપૂર્ણા માતા એ બંનેમાં ફરક છે. અને તમારી માતાની જ વાત કરીએ. માતા શબ્દ શું છે? અરે ભાઈ આપણે દીકરા છીએ, બરાબર? તમે તમારી માતા ઉપર તમે ચીચી પીપી નહીં કરી હોય, તમે ચાલો છાતી ઠોકીને કહેશો? એ તો નાનો હતો ત્યારે ખબર નથી પડતી ભાઈ. હા કર્યું તું કે નતું કર્યું કોને ભાઈ? એ તો મમ્મી કહેશે તો જ ખબર પડશે. પણ કર્યું હશે, બધાય કર્યું છે તો મેં કર્યું હશે. મમ્મીને કેવડાવો એમ નહીં, બધાય કર્યું છે તો મેં કર્યું હશે ને. તમે કર્યું છે, કર્યું હશે નહીં, કર્યું જ છે. હા ભાઈ હા, તમે કર્યું જ છે. તમારી વાત માની લઈએ છે ભાઈ. હે માતા વરદાયિની, પાંડવોએ તને રાજી કરવા સોનાની પલ્લીમાં બનાવ્યા હતા અને 5 દીવા કર્યા હતા, પણ આજે એક ખીજડાનું લીલું છમ ઝાડની હત્યા કરીને પલ્લી તૈયાર કરવામાં આવે છે. પાંડવો પછી કોઈએ પલ્લીમાં બનાવી કે નહીં તે કોઈ જાણતું નથી, પણ લગભગ 850 વર્ષ પહેલાં પાટણના રાજા સિદ્ધરાજે આ પરંપરા ફરીવાર શરૂ કરી હતી તેવું કહેવામાં આવે છે. પણ માં, શું પરંપરા એ રીતે વિકૃત થવી જોઈએ? પાંડવોએ માત્ર 5 દીવા કર્યા હતા. પલ્લી નાની હતી કે મોટી એ કોઈને ખબર નથી, પણ આજના સમયમાં પલ્લી 15 ફૂટ કરતાં મોટી બનાવવામાં આવે છે અને 5 દીવાના બદલે 5 અગ્નિકુંડ સળગાવી દેવામાં આવે છે. પાંડવોના સમયમાં હિડિંબા નામનું જંગલ હતું, એટલે કે રૂપાલ ગામ હતું જ નહીં, અને 27 ચોકની યાત્રા પણ નહોતી. સોનાની પલ્લીમાં પણ ચક્ર કે પૈડા નહોતા, એટલે એ રથ ન હતો અને પાંડવોએ યાત્રા પણ કાઢી ન હતી. પણ આજે રૂપાલના મંડળો મોટા પૈડા વગરનો રથ બનાવે છે, ચક્ર લગાવતા નથી અને પલ્લીમાંને ગામના રસ્તામાં ઢહેડીને ધક્કો મારીને યાત્રા કાઢે છે. માતા, શું આ બુદ્ધિ વગરનું કામ નથી? પાંડવોએ પલ્લીમાં પર ચઢ્યા પણ નહોતા, માત્ર નીચે ઊભા રહીને પલ્લીમાંના 5 દીવાની આરતી કરી હશે, જેમ મંદિરમાં આરતી કરીએ તેમ. પણ આજના મંડળો પલ્લીમાં પર ચઢે છે. શું ટેબલ ના રાખવું જોઈએ? અને તારી શોભા સૌંદર્ય વેર વિખેર કરી નાખે છે. જો નાની અને સરળ પલ્લી બનાવે તો દરેક ભક્ત, બાળક હોય કે વૃદ્ધ, આરામથી જાતે જ ઘી અભિષેક કરી શકે, દર્શન પણ કરી શકે. પણ આજે તો બાળકને જબરજસ્તી ખભા પકડીને ઊંચું કરવામાં આવે છે. એ રડતું હોય છે, ડરી પણ જાય છે. માતા, શું આવી તારી ઈચ્છા હશે? માં, પાંડવોએ તારા નામે સોનાની પલ્લીમાં રથ પર 5 દીવા કર્યા અને આજના ભક્તો તારા નામે ઘી અને ગૌવંશનું રક્ત વેડફે છે. આ પરંપરામાં તફાવત આટલો મોટો કેમ? જય માં વરદાયિની.
કારણ કે બધા જે બાળકો છે ને આજના કદાચ ડાયપર પહેરાઈ દે છે માં, એની ઉપર નથી થવા દેતી, હા પણ જૂના જમાનાની માએ એ બધું સહન કર્યું જ છે. કરી પણ હવે આ લોકો છે ને પરંપરા બદલે, જો તો પલ્લી માની ઉપર ચડી જશે બધા. એની માં ઉપર તમને માં ઉપર બધું થાય, તમારે કોઈ વાંધો નથી, એ તમને ક્લિયર થઈ ગયું? અરે ના, આ લોકો પલ્લીને તૈયાર કરે છે, પલ્લીમાંને તૈયાર કરે છે 3 કલાક સુધી, અને પછી 5 જ મિનિટમાં બધું આમ જે ને ઇજ્જત લૂંટતા હોય ને વેર વિખેર કરી નાખે છે માતાને. બધું માતાના છોકરા છે, એને બધો હક છે ભાઈ. તમે યાર બહુ ફેવર કરો છો રૂપાલ વાળા નથી, એ દીકરાને બધું હક છે માતા સાથે જે એને આવું જ રૂપાલ વાળા આવું જ કહેતા હોય છે મને. હવે મને પણ એટલે પણ મારી આસ્થાનું શું? તમારી છે ને આસ્થા? અરે મારી માતા છે ને. 22 માં બની તમે હજુ 100 વર્ષ સુધી છે ને આસ્થા તમારી આસ્થા આ કહેવાય જ નહીં. તમારી આસ્થા તો પેલા ક્યાં જતી રહી હતી? આ તમે હમણાં 22 વિડીયો જોયો 22 માં, એ પહેલા ક્યાં જતી રહી હતી તમારી આસ્થા? એ વખતે મને ખબર જ નહોતી, એટલે મને માતાની ખબર જ નહોતી. હા, તો પછી અત્યારે હવે તમે એવું જ રીતે તમારી આસ્થા હતી જ નહીં એટલે નથી ખબર ને તમને. જાગ્યા ત્યારે આસ્થા હોત તો તમને ખબર હોત. જાગ્યા ત્યારે સવાર ભાઈ મારા. એવું નથી, તમારી આસ્થા નથી એટલે તમને નથી ખબર. હવે તમે તમારી આસ્થા ખાલી પેલા લોકોને ટાર્ગેટ કરવા માટે થોડીક વાર માટે બનાવી નાખી છે. એ પણ ખાલી તમારે છે ને આ પલ્લી ને એવું આવે ને, 1-2 મહિના પહેલા તમે ખાલી કે એક્ટિવ થાવ છો. ના અરે ભાઈ, હું 12 મહિના એક્ટિવ છું, 365 દિવસ એક્ટિવ છું. મારું ફેસબુક જઈને ચેક કરી આવો. હા, તો બી પણ મતલબ તો 2022 પછી છો ને? હા 2022 પછી આપણે એમાં જરાય તમારી આસ્થાઓ બધી જાગવા માંડી. 17/10/2022 તમે કહો કે મારે નેતા બનવું છે એટલે હું આવું બધું કરું છું. ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ, વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયિની જય જગદંબા, જય વરદાયી માતા. ના પણ છતાં પણ મારે તો અભ્યાસ છતાં પણ મને આમાં મજા આવે છે. આમાંથી 100 રૂપિયા કમાય છે બિચારો, ગરીબ ના તો ઘર બને છે. એટલે ભાઈ મારું પણ ફેસબુક ચાલે છે. પથિકભાઈ લાવો કે આ બગાડ થાય છે, આ ગંદકી થાય છે. પથિકભાઈ 4 કલાક પછી તો એ સાફ થઈ જાય છે. ગંદકીનું હોય તો પણ સાફ થાય છે, એ જોવાનું હોય ને. પથિકભાઈ તમને ગંદકી લાગતી હોય તો સફાઈ થઈ જાય છે. પથિકભાઈ વચ્ચે યાર થોડી બ્રેક આપો યાર. મને સાંભળતા નથી તમે પછી. તમારે છે ને બ્રેક હું કામ લઈ પડે? કારણ કે તમે ખોટા છો એટલે બોલી. પણ મને નહીં બોલવા દો તો પછી તમને તમે તો આટલા વર્ષથી આની નેટ પ્રેક્ટિસ પણ કરેલી છે, અને હું તો તમે છે ને સીધો અમારો મેં નંબર બી સેવ નહીં કર્યો. કોનો નંબર આવ્યો? મારે કઈ તૈયારી નહીં. આ બધું ભગવાન બોલાવડાવે છે. અચ્છા, તો નંબર તો સેવ કરો ભાઈ. કામમાં આવીશ માણસ છે તમારી સાથે યાર. તમારી ચેનલ પણ સરસ છે. આ તો હું કોઈ તૈયારી, તમે તૈયારી હાથે કે પ્રતિકભાઈ ને ચાલો ફોન કરીને આટલી વાત હું આ પોઈન્ટ મૂકીશ, હું તો એવી કોઈ તૈયારી બી નથી કરતો. ના પણ હું કોઈ તૈયારી, માતાજી મને છે ને સમજાવવા માટે તમને આ બધું કેવડાવે છે. હવે તમે સમજો તો સારી વાત છે. ના માતાજી પૂછતો નથી જવાના, કોઈકની પાસે કેવડાવે તમને કે તારા જે પણ સવાલ છે એ બધા હું આ પ્રતિકભાઈ પાસે કેવડાવું છું જવાબો. પથિકભાઈ આપણે એવું કરો, તમારી જો સાંભળો તમારા વ્યુઅર્સને મજા આવી જોઈએ, મારા વ્યુઅર્સને મજા આવી જોઈએ. બસ મજા લૂંટો ને ભાઈ. આમાં શું યાર, કઈ ક્યાં લઈ જવાનું છે? નહીં, મજા માટે એવું કામ નથી આપણું.
આપણે સોલ્યુશન વાળું કામ છે. આમાં ના સોલ્યુશન આવે ઓ ભાઈ, આમાં સોલ્યુશન હું છે ને કેટલું કરી શકું, પણ આમાં સોલ્યુશન આમાં સોલ્યુશન આવે એવું જ નથી ભાઈ. આ જ્યાં સુધી આ લોકો નહીં માને ને ત્યાં સુધી સોલ્યુશન નહીં આવે. તમે જે ખોટી જીદો લીધી છે મૂકો, એ સોલ્યુશન છે. ના ના ના, હવે આવતું હશે. મને માતાએ પકડાઈ દીધું છે. હવે માતા કહે છે તું છોડીશ જ નહીં. માતાએ કોઈ નથી પકડાય, તમે તમારી છે ને અંદરનો અહંકાર ને જીદે પકડાયું છે. અરે ભાઈ, નેતા બનવા માટે કે મેં પકડ્યું છે, તમને ખબર નથી હું કામ પકડ્યું છે તમને. અરે ભાઈ, વરદાઈ માતાએ મને જ્યારે કામ સોંપ્યું છે ને ત્યારે દિલ ઠોકીને કર્યું. તમે આમ પ્રોપર કોઈ એક ભગવાનને તો માનતા હશો ને? હા, સ્વામિનારાયણ ભગવાન. હા, તો પછી એમનું પૂજા પાઠ ને એમાં કરો ને તમારે આમાં પડવાની જરૂર નથી. ના ના, હું પૂજા પાઠ નથી કરતો, એ પણ તમને કહી દઉં. હું ખાલી દર્શન કરવા જઉં છું અને ભગવાનને કંઈક લાગતું હોય સમાજમાં આવું ખોટું. કોઈ વસ્તુ છે ને, તમે એક તો પહેલા પ્રોપર છે ને આપણા શાસ્ત્રો પ્રમાણે એક પ્રોપર ભગવાન વરદાયની માતા પકડવા તો કોઈ એક વરદાયની માતા, પણ એમને પ્રોપર પહેલા પકડી લો અને પછી એની ઉપર છે ને પછી તમને છે ને એમાં ઊંડા ઉતરશો ને એટલે બધા જવાબ આપોઆપ તમારી અંદરથી જ મળવા માંડશે. સાચી વાત છે. હવે આપણે છે ને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે અને પત્ની બોલાઈ કરે છે. આખી આપણે તો કલાક બોલીએ પત્નીને પણ લાવો. એમની શું માન્યતા છે, એમની પણ આસ્થા હશે, તમે આ બધું કરો છો એમને પસંદ છે. મારા ફૂલ સપોર્ટમાં છે. ફૂલ થાય ને હું એમને પણ હું કહેવા માંગુ ના, પણ એ નથી, એમને પણ લાવો થોડું. એ ફોન પર નથી આવતી ક્યાંય. ના ના, ફોન પર લાવો ને એટલે હું એમને પણ સમજાવું કે તમારી ના ના, એ આમાં શું છે ભાઈ, મારા સુધી કોણ સાચું છે કોણ ખોટું એ એમને પણ ખબર પડે. આપણે લિમિટ રાખીએ. મારા સુધી લિમિટ રાખવાની છે. પછી ફરીવાર આપણે મળીએ ત્યારે નક્કી એ કરો કે મારી જે ખાલી 2 રિક્વાયરમેન્ટ છે. હું બોલું, તમે લખો નહીં તો કંઈ વાંધો નહીં, પણ હું બોલું તેને ડિલીટ નહીં કરો. મારો નંબર અને કોઈ વસ્તુ ડિલીટ એ તો હું છે ને કોઈની નથી એવી રીતે કરતો. હા, તો બસ આટલું જ મને જોઈએ છે કે હું યસ કરીને એને આપ્યા અને બધા કેટલા એવું કીધું કે ડિલીટ નહીં કરતા. મેં કીધું હા, પછી એ લોકો મારી પાસે આવ્યા કે પ્લીઝ ડિલીટ કરો. હા, પણ હું નહીં કહું, જિંદગીમાં તમને નહીં કહું. અને એટલું કે મને છે ને મારું ફેસબુક બોલવું પડશે અને મારો નંબર જેને લેવો એ લેશે ને મને ગાળ દે તો ગાળ દેશે મને. અને હા, મારે રિવાજ મેં નિયમ બનાવ્યો છે 10 થી સવારના 6 સુધી હું ફોન રિસીવ કરું છું. અનનોન નંબરને પહેલેથી મેસેજ કરું છું. એકવાર ફોન આવે અને એક પણ ગાળ બોલ્યા તો ફોન કટ થઈ જશે, મારી સાથે વાત નહીં થાય. શાકાહારી ગાળ બોલવાની છૂટ છે. શાકાહારી બટાકા, ડુંગળી, લસણ એવું બધું બોલવાની છૂટ છે મને, ગુસ્સો આવે તો. પણ હવે પેલી મા બેનની ગાળો હવે બંધ કરી દીધી છે મેં, અને બંધ કરાવી દીધી છે મેં. હું તો નહોતો જ બોલતો, પણ સામેવાળાને છૂટ આપતો હતો હું કે તમે તમારે બોલો. પછી એ જ ગાળ લોકોને સંભળાવતો હતો હું ફેસબુક. મને એ તકલીફ છે તમે ખાલી ખોટું છે ને લવ કર્યા કરો એટલે મારે નંબર, બાકી મારે કોઈ વાંધો નથી તમારો નંબર આવે તો. અરે ભાઈ, આ ચાલવા દો ને, જેને બીજે એનાથી વધારે કઈ નહીં કરી શકું. હા, જે કરવું હોય તમારું માન રાખું. હા, કઈ વાંધો નહીં. ચાલો, તમારો નંબર તમે બોલી જજો, આપણે એ ડિલીટ કઈ નહીં થાય. બરાબર, તમારે તમારા નંબર બોલી જજો, એ રાખી. ચોક્કસ. કાલે કયો ટાઈમ અનુકૂળ છે તમને? તમને જે ટાઈમ અનુકૂળ હોય એ કહેજો ને આપણે. બરાબર. તમારી અનુકૂળ જાય હું અનુકૂળ. કાલે આપણે બપોરે જમીન 1 વાગ્યા પછી બેસીએ એટલે અમે ડિસ્ટર્બ તમે કેટલા વાગે જમીન લો છો? અમે બસ 12, 12:30, 1 12 થી 1ની વચ્ચે જમીન તૈયાર હોઈશ. ઓકે, તો 1 સવા 1 પછી આપણે કરશું. બરાબર. હા, મને હવે થોડું ટેકનિકલી સમજાવો. મેં કદી લાઈવ નથી બેઠો કોઈની સાથે. નહીં, કઈ નહીં, ખાલી એક લિંક આવશે ને, તમે છે ને લિંક ઓપન કરશો એટલે ડાયરેક્ટ ગૂગલ મીટ શરૂ થઈ જશે. ઓકે. મોસ્ટલી થઈ જતું હોય કે એમાં ઓડિયો તમારો આવવા માંડે અને તમે મને જોઈ શકતા હશો, હું તમને જોઈ શકીશ. મારો અવાજ સંભળાય એટલા માટે કદાચ ઇયરફોન હોય તો ઇયરફોન લગાવો તો વધારે સારું રહે. અચ્છા, મારે આનું જેમ તમે રેકોર્ડિંગ કરી શકશો હું પણ રેકોર્ડિંગ કરી શકીશ? નહીં, હું તો હું થર્ડ પાર્ટી પછી હું આપણું કોમ્પ્યુટરમાં આ બધું છે ને એમાં મારું રેકોર્ડિંગ થાય છે. હા, તો હું પણ કરીશ ને. તમે જે મને ખાલી તમે સમજાવશો તે હું જેમ તમે રેકોર્ડ કરો છો એમ હું પણ લેપટોપમાં અલગથી કરીશ. હા, તો એ OBS સ્ટુડિયો કરીને આવે છે, એમાં તમારે એ થોડું શીખવું પડે ટેકનિકલી, તો તમે છે ને રેકોર્ડિંગ કરી શકશો. તમે અમદાવાદમાં કયા છેડામાં રહો છો? અમદાવાદ નથી, હું તો સુરતમાં રહું. અમદાવાદ રહેતો તો તમારા ઘરે આવીને. સુરત તો 20 વર્ષ રહ્યો છું હું, સુમુલ ડેરી વિસ્તારમાં. અચ્છા. હું ફોટોગ્રાફર છું, વિડીયોગ્રાફર. સુરતના કેટલાય ફોટોગ્રાફરો જે અત્યારે 60ના આસપાસના છે બધા મને ઓળખતા હશે. અચ્છા. અને હું સુરત છોડીને સ્ટેશન એરિયા છે ને. કયો એરિયા તમારો? નહીં, એ તમે જે સુમુલ ડેરી. હા, આઈસી ગાંધીની પાછળ રહેતો હતો હું. અચ્છા. અને મેં 19 વર્ષ વિડીયોગ્રાફીનું જ કામ કર્યું છે. જહાંગીરપુરા કરીને. જહાંગીરપુરા. પાલ. હા, જોયું. હું ત્યાં અડાજણ પાટિયા ખરું ને
ત્યાં પણ હું એક વર્ષ રહેલો છું. બરાબર. કઈ કોલેજની બાજુમાં બરફીવાલા કઈ કોલેજ ખબર નથી, મને યાદ નથી અત્યારે. એક મેઇન રોડ ઉપર જ કોલેજ છે, ત્યાં રહ્યો છું. ઓકે, હું ડાયમંડમાં ને વિડીયોગ્રાફી લાઈનમાં હતો. અચ્છા, તમે બહુ સારું છે સુરત છો. બસ. અચ્છા, તમે પણ હીરામાં તો મેં પણ હીરામાં 2 વર્ષ કામ કરેલું છે. હા, 12 વર્ષ. ઓહ, ઓકે, સરસ સરસ. ના, ચોક્કસ. તો આપણે સુરત તો હવે ભૂલી જઈએ, આપણે અહીંયા બેઠા જ સામે બચાવવાનો છે. તો હું OBSમાં જે ટ્રાય કરી લઉં છું એકવાર રેકોર્ડિંગ. OBS જોઈ લો તમે, એમાં છે ને હા, ઈઝી છે આમ તો. તમે એકાદ YouTube વિડિયો જોઈ લો તો OBS સ્ટુડિયો કરીને છે એ ડાઉનલોડ કરી. તમારી સાથે વાત થયા પછી તરત જ મેં જોયું હતું, OBS જોયું જ હતું મેં. પણ મેં હજી શું છે કામ, એટલે રોજ રીલ બનાવવાની હોય છે ને એટલી બધી, તો બહુ મહેનત પડે છે એમાં. અચ્છા, એટલા માટે હા, હું રીલ બહુ બનાવું છું આના માટે જ, રૂપાલ માટે જ. કોના માટે? રૂપાલ માટે જ. અચ્છા. તમે મારી રીલ જોઈ લેશો એટલે તમને ખ્યાલ હશે કે હું રીલમાં શું બોલું છું. કે મને છે ને મોઢે આવડતું નથી. આપણે એવા મેં કાંઈ નહીં, તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કર્યો ને પછી મેં ખાલી તમારી પ્રોફાઇલ ઉપર જોયું કે તમે રૂપલ પલ્લી લખ્યું હતું. હા હા, મને એમ કે તમે ગામના હશો એટલે આ બધું કંઈક ચાલુ કર્યું હશે. ના કઈ એટલે મેં જાણકારી માટે જ મેં તો તમને ખાલી વાત કરી હતી તમારી હારે. પણ હું શું કહું છું, પણ કાલે મીટિંગ કરીએ ને તો તમે પણ ચાન્સ મને આપતા રહેજો વચ્ચે બોલવાનો, કે આમાં શું છે તો જ પબ્લિકને ગમશે ને પ્રશ્નોત્તરી પ્રોપર થશે આપણી બંનેની. અને કોઈને પકડી નથી કે તું આમ જ કરે એવું કહેવાની જરૂર નથી. તમે તમારે જે બોલવું એ બોલજો, હું એનો જવાબ તો આપીશ, પણ કોઈને દબાઈ દેવાની જરૂર નથી. તમે તમારી રીતે આઝાદ છો, તમે, હું મારી રીતે આઝાદ છું. હા, પણ એમ આગળ કરીશ હું તમને એવું લાગે તો. બોલી રહ્યો પછી બોલું છું ને આમ તો. હા હા, છતાં પણ પેલા તો આંગળી દેખાશે ને મારી, ઊંગળી ઊંચી કરીશ તો, જેમ બધા ચેનલોમાં કરતા હોય છે ને એવી રીતે. એટલે આમાં શું છે, 1 મિનિટ બોલીએ ને તો બીજાને 1 મિનિટ બોલવા દેવાનું એમ. એટલે જે સાંભળનારા છે ને એને પણ આમાંથી કંઈ શોધશે કે આપણામાં બંનેમાં સાચું ખોટું શું, અને શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, એને વિચાર. ના ના, એ ભૂલી જાઓ. એમ નહીં, તમારે ખાલી માનવાની ખાલી જરૂર છે. ના, એક વસ્તુ છે આમાં, અઘરું પડી જાય, ઈગો આપણને વચ્ચે આવતો હોય ને એટલે આપણું છે ને એ માની શકીએ નહીં. એવું માણસમાં ઈગો પ્રોબ્લેમ બહુ છે પથિકભાઈ. એટલે જ આપણે છે ને જે સાચું ખબર પડી ગઈ ને પછી પણ માનવું અઘરું પડી જાય. પથિકભાઈ, તમારે મને એવું શીખવાડવાની જરૂર નથી કે તમે માની જાઓ. જે છે હું મારી રીતે જવાબ આપીશ, તમારી રીતે કોશિશ બધી કરવાની, હું પણ તમને બધા કોશિશવાળા જવાબ આપીશ. પણ આમાં હું માની જાઉં એ તો શક્ય જ નથી, સમજી લેજો. આજે પણ જમીન કરવું હોય તો પણ આપણે ચૂક છે આજે. અચ્છા, એવું છે. ઓકે, હું તમને એક જમીને એક વિચારીને તમને કહું, મારે એક તો OBS પહેલાં ચાલુ કરવું પડશે ને પાછા તમે મને ફાઇલ નહીં આપો તો, રેકોર્ડિંગવાળી ઓરિજિનલ. નહીં, હું મારી YouTube પર તો મૂકી દે, એમાંથી તમારે ડાઉનલોડ તો થઈ જશે. પણ મને બેટર છે કે તમે એની પેલી ફાઇલ આપો, લિંક આપો, ગૂગલ લિંક આપી દો ડાયરેક્ટવાળી. એવું કરવું હોય તો આપી દઈશ. હા, તો હું મહેનત ના કરું એમ. આપણે હાલ શીખવા જઈએ ને સમય બગડશે. હા, તો તમારે જોતું હોય તો તમને એમ ના લાગે કે આને કઈ કટ કર્યું, વાંધો નહીં, હું આખી ફાઇલ જ તમને મોકલી દઈશ. હા, ગૂગલ લિંકમાં તમે આપજો, અને એટલે તમારો લોગો તમારામાં રહે, મારો લોગો મારામાં રહે. તમને આપી દઈશ. ચોક્કસ. તો આપણે એવું કરીએ છીએ, બરાબર? ઓકે, હું થોડી લાઇટ મારી એરેન્જમેન્ટ કરવી પડશે, કે પ્રોપર લાઇટ જોઈશે ને, મીડિયા ફેસ ઉપર લાઇટ નહીં આવે, અને હું કેમેરો સારું. આપણે 1/2 કલાકમાં હું તમને વરી જવાબ આપી દઉં. ઓકે, નમસ્તે. હા, ચાલો. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે, અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે, શુદ્ધ ઘી, એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે
પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બધા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, એની પર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો. હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ, જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે, અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે. તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને, રોટલો બને છે, એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે, જરૂર હોય એ સાઇઝનો, લગભગ 6 ઇંચનો, અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો, એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ, અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા, સમજો કે અહીંયા છે તો અમે એક વખતે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું, એ લોકોને કહીશું. હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે, અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે, ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે, ડોલથી કરે છે. હા, તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા, આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે, જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ, અને આરસીસીની જ. અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે, જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે, જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો, ઘી અભિષેક થયો, કે પલ્લી આગળ જતા રહે. હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવાતા, આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં, ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે, તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે, જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા, રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય, અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય, અને સાફ સૂફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફરી પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે, પરંપરાની અંદર, કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો, પણ એને આપણે સેવ કરીએ જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ, એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે, એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય, પગ ઉપર આવે, પગની નીચે ઘી આવે અને ગરીબ લે, એવી શ્રદ્ધા તો, એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય, કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો, એવું કોઈ માતા ના કે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે, તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે, એવી કોઈ પ્રાર્થના. તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય, કદાચ બધી સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો, કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે, આપણે પરંપરાને નથી તોડી રહ્યા, પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે, જે ખરાબ થાય છે, એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે, એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે.